કોણિક આવે છે, ઘણ લઈને આવે છે, એ બિચારાનો શો દોષ છે? દોષ તો મારા કર્મોનો છે. ચિંતા મરવાની નથી, માર સહન કરવાનો પણ મને વાંધો નથી. અરે, વીર વર્ધમાન સ્વામી જેવા ગુરુ મને મળ્યા, અને છતાં મારા જીવનને હું ઉન્નત ન બનાવી શક્યો. પ્રમાદવશ થઈ મેં પાપોનું સેવન કરવામાં ક્યાં કચાશ રાખી છે? પછી આવી વેદનાઓ સહન કરવી પડે એમાં નવાઈ શાની? આ તો ઓછી વેદના છે. હજુ નરકમાં આથી પણ અધિક વેદના સહન કરવાની છે. પછી ડરવાનું શા માટે? શ્રેણિક પોતાની જાત સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. એને ખબર જ નથી કે રાજમહેલમાં શી ઘટના બની છે. એ તો માને છે કે કુણિક ધણ લઈને મને મારવા જ આવી શકે ને, અને શ્રેણિકની વિચારધારા આગળ વધી રહી છે. મને મારી નાખે એનો વાંધો નથી, પણ એથી એની અપકીર્તિ કેટલી થશે? સર્વત્ર આ વાત ફેલાશે. કુણિકને લોકો પિતૃ હત્યારો કહેશે. એ હું કેવી રીતે સહન કરી શકીશ? પ્રજા પણ પિતૃ હત્યારો કહીને રાજાને માન આપી શકશે નહીં. માન વગરના રાજા પ્રત્યે પ્રજા મર્યાદા જાળવી ન શકે, અને પરિણામ એ આવે કે આખા મગધનો નાશ થશે. આવા સંયોગોનું નિવારણ મારે ટાળવાનું અત્યારે છે. મારા આ ખોળિયાની કોઈ કિંમત નથી. આજે નહીં તો કાલે મરવાનું જ છે. પછી પુત્રને કલંક આપીને શા માટે મરવું? મહત્વ મગધનું છે. આ મગધને મેં આગળ વધાર્યું છે. એની સીમાઓનો વિસ્તાર કરવામાં મારા પ્રાણની ચિંતા નથી કરી. હું સમજું છું કે વ્યક્તિ કરતાં રાષ્ટ્ર મહાન છે. રાષ્ટ્ર શાશ્વત છે, વ્યક્તિ મહાન નથી. વ્યક્તિનો સમય પૂરો થાય ત્યારે એને ચાલ્યા જવાનું, પણ રાષ્ટ્ર અહીં જ રહે છે. હવે મારો સમય પૂરો થયો છે. મારા સ્થાનનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. ત્યારે પીછેહટ શાની? ભગવાને કહ્યું છે, કોઈના ઉપર રાગ તથા દ્વેષ ન કરીશ. જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ તમારા પોતાના કર્મોનો પ્રભાવ છે. અન્ય તો માત્ર નિમિત્ત બને છે. એમને દોષ આપવાથી પરસ્પર વેરના સંબંધોની પરંપરા લંબાય છે. આગળના ભવોમાં એની અસરનો ગુણાકાર થયા કરે છે, અને પરંપરાએ નુકસાન તમને જ થાય છે. મારી પરિસ્થિતિ માટે મારે કોઈને દોષ દેવાની જરૂર નથી. બસ હવે ભગવાન મહાવીર પ્રભુનું ધ્યાન કરી લઉં. કુણિક પ્રત્યે મને દ્વેષ નથી, અને ચેલણાના પ્રત્યે મને રાગ નથી. રાગ અને દ્વેષની નાગચૂડમાં ફસાઈને મેં ઘણું સહન કર્યું. હવે આ બધાથી છૂટીને પ્રભુના માર્ગે જવું છે. હવે સમભાવથી મારા ચિત્તને અને આત્માને નિર્મળ બનાવવા છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, મને બળ આપજે. સત્તા કે શાસનનો હવે મોહ નથી રહ્યો. રાજ્યના વિસ્તારની હવે કોઈ કામના નથી. હવે તો માત્ર આત્મ સામ્રાજ્યનો વિસ્તાર કરવો છે. દંડ નીતિ નહીં, પ્રેમ નીતિનો અમલ કરવો છે. પ્રેમ નીતિ સામે અન્ય તમામ નીતિઓ નકામી પુરવાર થાય છે. ભગવાનની પ્રેમ નીતિએ ભયંકર ચોરોને પણ એમની ચોરીની વૃત્તિથી અટકાવ્યા. દંડના કારણે કદાચ એ પ્રવૃત્તિથી અટકે, પણ જો વૃત્તિ અટકેલી ન હોય તો ગમે ત્યારે એ કાર્યોમાં પુનઃ પ્રવૃત્તિ કરતો હોય. વાહ પ્રભુ, તમારી આ નીતિના કારણે કેવા કેવા ખૂંખાર રાજાઓ પણ તમારા ચરણોમાં આળોટતા. અરે, રત્નમંડિત સમવ શરણમાં બેસીને તમે જ્યારે દેશના આવતા હો, ત્યારે રાજા મહારાજા ચક્રવર્તીઓ સામે બેઠા હોય કે ગરીબ રંક હોય, તમારા માટે સૌ સમાન. આજે સમજાય છે કે મારા મમત્વના કારણે મને કેવી માનસિક પીડાનો અનુભવ થઈ રહ્યો છે. ખટાક ખટાક પગરવ સંભળાઈ રહ્યો છે. હવે મારી પાસે વધારે વિચારવાનો સમય નથી. હમણાં પેલો આવશે અને એના હાથે મારા ઉપર ઘણ ઉગામશે. મરવાની તો હવે ક્યાં ચિંતા છે, પણ એના હાથે મરવા કરતાં જાતે જ મરવામાં વધારે આનંદ આવશે. પ્રભુને હવે છેલ્લી પ્રાર્થના કરવી છે કે હસતા હસતા મૃત્યુનું અભિવાદન કરવાનું સામર્થ્ય દે. અને પળનોએ વિલંબ કર્યા વગર પોતાની આંગળીઓમાં ચમકતી
વીંટીના ઝેર પાયેલા નંગને પોતાના મુખમાં નાખી દીધું. એમાં રહેલા કાતિલ ઝેરે શરીરમાં જઈને એનું કામ કરી દીધું. શરીરની નસો તૂટવા લાગી, શ્વાસ ક્ષત વિક્ષત થવા લાગ્યો, મગજને મળતો પ્રાણવાયુનો પ્રવાહ અટકી ગયો અને થોડી વારમાં તરફડીને શ્રેણિકનું શરીર નિશ્ચેષ્ટ થઈને ઢળી પડ્યું. એમના ચહેરા ઉપર સંતોષનું સ્મિત ફરકી રહ્યું હતું અને જાણે એ કહેતું હતું કે આવ દીકરા આવ, તારા માટે પણ મારા મનમાં દ્વેષની કોઈ લકીર નથી. અને કુણિકે આવીને બેડી ખોલવા પ્રયત્ન કર્યો, પરંતુ જ્યાં એમના ચહેરા તરફ નજર કરી અને ત્યારે એને જણાયું કે પિતાજી તો તમામ બેડીઓ તોડીને ચાલ્યા ગયા છે. અને કુણિકે ખૂબ પશ્ચાતાપ કર્યો. પિતાજી, ઓ પિતાજી, આપે આ શું કર્યું? હું આપની પાસે ક્ષમા યાચના કરવા જ આવી રહ્યો હતો. આપે આપના કુપુત્રને આટલો પણ અવસર ન આપ્યો. શું આપને એટલી બધી ઉતાવળ હતી? આટલું બોલતા બોલતા તો એ સાવ નિશ્ચેતન બનીને ધરતી ઉપર ઢળી પડ્યું. ચેલણા પણ ત્યાં આવી પહોંચી. પોતાના પતિના મૃત શરીરને જોઈને ખૂબ વિલાપ કરવા લાગી, કલ્પાંત કરવા લાગી. હે નાથ, આપ આમ ચાલી નીકળ્યા? અરે, મારી પળ બે પળ તો પ્રતીક્ષા કરવી હતી. હું આપને અંતિમ વિદાય પ્રેમથી આપત. ભગવાન મહાવીરે કહ્યું છે, સંયોગ એનો વિયોગ અવશ્ય થાય છે. પણ આ રીતે મેં કુણિકને બધી વાત કરી ત્યારે એને પણ કેવો સંતોષ થયો. એ આપની પાસે ક્ષમા યાચના કરવા આવ્યો ત્યારે આપ શા માટે ઉતાવળ કરીને ચાલ્યા? થોડીક જ પળો માટે આપ રોકાયા હોત તો આપને સંતોષ થાત કે આપનો કુપુત્ર હવે સુપુત્ર થઈ ગયો છે, એની મનોવૃત્તિ સુધરી ગઈ છે. આપે થોડો સમય રાહ જોઈ હોત તો કદાચ ઇતિહાસ બદલાઈ ગયો હોત. વર્ષાકાર મંત્રી અને દેવદત્ત પણ એટલામાં ત્યાં આવી પહોંચ્યા. એમને સમાચાર પહોંચી ગયા કે કંઈક અઘટિત બન્યું છે. કારાગૃહના દરવાજા ખુલ્લા હતા. અંદરનું વાતાવરણ સુનસામ હતું. જ્યાં શ્રેણિકના મૃતદેહ પાસે કુણિક, ચેલણા અને પદ્માવતી હતા, ત્યાં 2 જણા પહોંચી ગયા. બેશુદ્ધ અવસ્થામાં રહેલા કુણિકને જોયો. વર્ષકારે દેવદત્ત તરફ સૂચક નજરે જોયું અને નજરોથી વાત કરી લીધી કે આ ડોસાએ જલ્દીબાજી સંકેલી દીધી. આટલી ઉતાવળ કરવાની એને જરૂર ન હતી. દરેક ઘટનાને રાજકીય રંગ આપવાની ટેવવાળો વર્ષકાર વિચારતો હતો. કુણિકને શીતળ જળવાયુથી શુદ્ધિમાં લાવે છે. કુણિકે પોતાની સામે ઊભેલા એ 2 બદમાશોને જોયા અને પછી એમના માટે તિરસ્કારનો ભાવ જાગી ઉઠ્યો. એના અંતરની વેદનાએ જાણે કે માર્ગ બદલ્યો. વર્ષકાર અને દેવદત્તની સામે જોઈને એણે કહ્યું, મારા પિતાના હત્યારા તમે જ છો. શા માટે તમે આવું અધમ કાર્ય કર્યું? એમણે તમારો શો ગુનો કરેલો કે જેના કારણે તમારે આવું કરવું પડ્યું? વર્ષકાર તો કૂટનીતિનો પારંગત હતો. દેવદત્ત કુણિકના આવા હુમલાથી ડઘાઈ ગયો હતો. એના મનમાં એક જાતનો આક્રોશ આવીને બેસી ગયો. પરંતુ એણે વિચાર્યું કે આ સમય આક્રોશ વ્યક્ત કરવાનો નથી, મૌન રહેવામાં જ સાર છે. વર્ષકાર વિચારે છે કે કુણિકનો આવો તિરસ્કાર મને મગધમાં કેવો લાભ કરાવી શકે એમ છે. અને એના મગજમાં એક ચમકારો આવી ગયો. આસપાસમાં નજર કરી નગરમાં હવે સમાચાર ફેલાઈ ચૂક્યા હતા. પોતાના વહાલા રાજવીના કારાગૃહમાં થયેલા અવસાનના સમાચાર જાણીને દરેકના હૃદય દુઃખી હતા. અન્ય રાજ્યના ચર પુરુષો પણ આવી ગયા હતા. આ ઘટનામાંથી હવે નવા ફણગા કેવા ફૂટે છે અને એની અસર શું થઈ શકે છે એવા સમીકરણો માંડવામાં એમને રસ હતો. કુણિક ગુસ્સામાં હતો. વર્ષકારનું આગમન ચેલણાને અને પદ્માવતીને પણ રૂચ્યું ન હતું. વર્ષકાર અપમાનની સ્થિતિનો અનુભવ કરી રહ્યો હતો અને સાથે સાથે એ પણ વિચારતો હતો કે આ અપમાન જેટલું વધારે ઉગ્ર થાય એટલો જ વધારે લાભ લઈ શકાય છે. કુણિક વારે વારે કંઈ ને કંઈ બોલ્યા કરતો હતો. એને અકાળે પિતાની આત્મહત્યાથી અત્યંત આઘાત લાગેલો હતો અને પિતાની આત્મઘાતમાં એને વર્ષકારનું કારસ્તાન પણ દેખાતું હતું. તમારા જ કારણે મારા પિતાનું મૃત્યુ થયું છે. તમે હવે ચાલ્યા જાઓ
હવે તમારું મોઢું પણ મારે જોવું નથી. ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો. મગધનો રાજા ભલે કુણિક હોય, પણ શાસન ચલાવવાનું તો મહામંત્રીને જ ને. રાજાઓનો ક્યારેય પણ વિશ્વાસ ન કરાય. એ ક્યારે શું કરશે એનો કોઈ પણ ભરોસો ન કરાય. શ્રેણિકની અંતિમ યાત્રા નીકળે છે અને લોકો તરહ તરહની વાતો કરે છે. શ્રેણિક, કુણિક, વર્ષકાર, દેવદત્ત બધાની ચર્ચા ચાલે છે. કોઈ કહે છે, સારું થયું અભય ચાલી નીકળ્યો, એનું તો કલ્યાણ થઈ ગયું. અરે ભાઈ, એનું કલ્યાણ તો થયું, પણ મગધનું શું? એના ગયા પછી જ વર્ષકાર પ્રકાશમાં આવ્યો ને. એ હોત તો આવા દિવસો જોવાના આવત નહીં ને. વર્ષકાર બધી જ વાતો સાંભળતો સાંભળતો નગર બહાર નીકળ્યો. બે માણસો એની હિલચાલનું બરાબર નિરીક્ષણ કરી રહ્યા હતા, અને એ હતા વૈશાલીના ચર પુરુષો. એમને હવે વર્ષકારને વૈશાલીમાં લઈ જવામાં રસ હતો. એની બુદ્ધિનો લાભ જો વૈશાલીને મળે તો એની કીર્તિમાં 4 ચાંદ લાગી જાય. એના જેવી મુત્સદીગીરી બીજા કોઈ પણ મંત્રીમાં નથી. અને સાથે સાથે રાજગૃહીના અપમાનનો બદલો લેવાનો અગ્નિ પણ એના અંતરમાં હોવાનો જ હોવાનો. જો એનો સાથ મળે તો રાજગૃહી વૈશાલીનું બની જાય, અને પછી વૈશાલી જેવું બીજું કોઈ પણ બળવાન રાજ્ય રહે જ નહીં. શક્તિસિંહ અને સંગ્રામસિંહે પોતાના ઘોડાને વેગવાન બનાવ્યું. વર્ષકારની લગોલગ પહોંચ્યા પછી એને સંબોધીને શક્તિસિંહ બોલ્યો, મંત્રીશ્વર, હવે આપ કઈ તરફ જઈ રહ્યા છો? આવો, આપણો સંગાત થશે, આપને સંયોગ થશે અને અમને આપના જ્ઞાનનો લાભ મળશે. હવે અપમાનિત થઈને ક્યાંય જવાની ઈચ્છા નથી. બસ હવે ગંગા માના શરણે જઈને જળ સમાધિ લેવાની મનોકામના છે. જેને મેં મારા માનેલા એમણે જ મને જાકારો આપ્યો. હવે જીવીને શું કરવાનું? અપમાનનો તાપ હવે સહન નથી થતો. હવે તો માત્ર ગંગા જ મને શીતળતા આપશે. આવું શા માટે વિચારો છો? આજે નહીં તો કાલે એમને આપની શક્તિ અને આપની વફાદારીનો ખ્યાલ આવશે. આપને પુનઃ સામે ચાલીને આમંત્રણ આપશે. રાજાઓને આંખ નથી હોતી અને એમના કાન પણ કાચા હોય છે. એમનો કોઈ દિવસ ભરોસો ન કરાય. પણ જવા દો, આપને આ બધી વાતો કરવાની મારે ક્યાં જરૂર છે? જાઓ ભાઈ જાઓ. અને હા, હવે મને મંત્રીશ્વર ન કહેતા. હવે તો હું સામાન્ય માણસ છું. આજે તો હું મારી જાતને માગધી પણ કહી શકું એમ નથી. આટલું બોલતા બોલતા તો એની આંખોમાં આંસુ ચમકી રહ્યા. આપની વાત સાચી છે, પણ હજુ આપની ઉંમર જળ સમાધિ ગ્રહણ કરવાની નથી. આપ વૈશાલીમાં પધારો, અમે આપને યોગ્ય સ્થાન આપીશું. વૈશાલી મને ન સંગ્રહે, કારણ કે જન્મથી જ હું વૈશાલીનો વિરોધી છું. રાજગૃહી અને વૈશાલી વચ્ચે સાપ અને નોળિયા જેવા સંબંધો છે. હું આવી ન શકું, અને આવું તો પણ વૈશાલીને યોગ્ય ન્યાય ન આપી શકું. તમે મને માફ કરો. શક્તિસિંહે સંગ્રામસિંહને આગળ મોકલીને સિંહ સેનાપતિ અને ચેટક રાજાને સમાચાર પાઠવ્યા કે વર્ષકારનું રાજગૃહીમાં અપમાન થયું છે અને એ ગંગામાં જળ સમાધિ લેવા જઈ રહ્યો છે. વર્ષકાર સમજતો હતો કે આવું જ બનશે. એને કાંઈ મરવાની એટલી બધી ઉતાવળ નથી, પણ વૈશાલીને પોતાનામાં વિશ્વાસ બેસે એ જ માત્ર એનું લક્ષ્ય હતું. વર્ષકાર અને શક્તિસિંહ ધીમે ધીમે ગંગા કિનારે પહોંચ્યા. ત્યારે સામા કિનારે વર્ષકારના સ્વાગત માટે ઘણા બધા માણસો આવેલા હતા. વર્ષકારે શક્તિસિંહને કહ્યું, હવે આપ પધારો. મારું ગંતવ્ય આવી ગયું છે. ગંગા મૈયાની ભક્તિ સ્તુતિ કરીશ અને પછી માતાના ખોળે જીવન સમાપન કરી દઈશ. સારું થયું આપ હતા તો અહીં સુધી પહોંચવામાં મને કોઈ આપત્તિ ન આવી. આપ આવી વાત ન કરશો. જુઓ, આ સામેથી નાવ આવે છે. એ ખાસ આપના સ્વાગત માટે જ આવે છે. આપનું જીવન આમ સાવ સસ્તામાં ફેંકી દેવા માટે નથી. આપની શક્તિની વૈશાલીને અત્યંત આવશ્યકતા છે. આપ પધારો અને આપના જ્ઞાનનો લાભ આપો. એટલામાં તો એક સુશોભિત નાવ કિનારે આવે છે. એમાંથી કેટલાક રાજપુરુષો બહાર આવ્યા અને શક્તિસિંહ અને વર્ષકારની પાસે આવીને વર્ષકારને વિજ્ઞપ્તિ કરી. પધારો, મહારાજા ચેટક અને સેનાપતિ સિંહ આપનો ઇંતજાર કરી રહ્યા છે. થોડા ઘણા આગ્રહ પછી
જાણે દુખાતા દિલે જતો હોય એમ વર્ષકારે આમંત્રણ સ્વીકાર્યું. એણે એક સૂચના કરી કે કદાચ તમને એમ લાગશે કે ત્યાં રહેવાથી વૈશાલીને અન્યાય થાય છે, ત્યારે હું પાછો અહીં આવીને જળ સમાધિ સ્વીકારી લઈશ. વાંધો નહીં, આપ એક વખત પધારો. અમારા રાજા અને સેનાપતિને મળો, પછી આગળનો વિચાર કરશો. વર્ષકાર વૈશાલીમાં જાય છે. સેનાપતિ અને રાજાએ એને આવકાર્યું અને ન્યાયના અધિકારીનો વિશેષ દરજ્જો એને આપ્યો. વર્ષકારનું લક્ષ્ય વૈશાલીમાં આવવાનું જ હતું અને આવીને વૈશાલીના મલ્લી અને લીછવીઓમાં ભેદ પડાવવાનો એનો મકસદ હતો. જો ભેદ પડે તો જ રાજગૃહી વૈશાલીને જીતી શકે. એના અંતરમાં રાજગૃહી મગધ બેઠેલું હતું. મગધનું સામ્રાજ્ય અજેય હોવું જોઈએ અને એ જ માટે જે કાંઈ પણ કરવું પડે એ કરવામાં એને કોઈ પણ વાંધો નહોતો.